તો સમાજમાં મહિલાઓ સાથે વધી રહેલા દુષ્કૃત્યોને કારણે મહિલાઓની સુરક્ષા બાબતે હંમેશા પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે અમદાવાદમાં લોકરક્ષક સેવા સમિતિ દ્વારા વુમન ડિફેન્સ સમિતિની રચના કરીને ખાસ હેલ્પલાઇન સેવા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સમાજમાં મહિલાઓ સાથે અનેક અન્યાય થતા હોવાનું અવારનવાર બહાર આવે છે। ઉપરાંત બળાત્કાર, છેડતી તેમજ ઘરેલુ હિંસાના બનાવોમાં પણ મહિલાઓ શિકાર બને છે। ત્યારે અમદાવાદમાં સ્ત્રીઓને ઝડપથી રક્ષણ તેમજ ન્યાય મળે તે માટે વુમન ડિફેન્સ સમિતિની રચના કરવામાં આવી છે। ઉપરાંત આ કમિટી દ્વારા આવતીકાલથી એક ખાસ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવશે। આથી મહિલાઓને મુશ્કેલીના સમયે હેલ્પલાઇન નંબર 8140581405 પર કોલ કરવાનો રહેશે। મહિલાઓને 24 કલાક દરમિયાન કોઈ પણ સમયે આ હેલ્પલાઇન નંબર પરથી મદદ મળી શકશે। આ નંબર પર કોલ કરતાની સાથે જ કમિટીના નજીકના સભ્યો જે સૌથી નજીક હશે તેમના દ્વારા તેમને મદદ માટે પહોંચશે। આ કમિટી એક હેલ્પલાઇન નંબર પર કામ કરશે। એનો હેલ્પલાઇન નંબર છે 8140581405 જે આવતીકાલથી એક્ટિવેટ થઈ જશે। આ હેલ્પલાઇન પર કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ સંજોગોમાં જ્યારે પણ કોઈ સ્ત્રી ચાહે ઘરની અંદર હશે કે ઘરની બહાર હશે, મુસીબતમાં મુકાઈ હશે અને ફોન કરશે, તાત્કાલિક અમારી ટીમના જે નજીકના સભ્યો એને બચાવવા માટે પહોંચી જશે। આ સમિતિમાં કુલ 250 જેટલા યુવક યુવતી પણ સભ્ય તરીકે જોડાયા છે। આ તમામ સભ્યો મુસીબતમાં મુકાયેલી યુવતીઓને મદદ કરશે। વુમન ડિફેન્સ કમિટી જે પ્રમાણે નામ છે એ પ્રમાણેનો હેતુ છે કે છોકરીઓ જે સ્ત્રીઓ છે એમનું સાસરામાં છે કે રસ્તા પર છે કે ઘરમાં છે કે બહાર છે એ લોકોનું ડિફેન્સ કરવાનું, એમને કંઈ પ્રોબ્લેમ હોય તો એમના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું। આ રીતે લોકરક્ષક સેવા સમિતિ દ્વારા શરૂ થયેલી હેલ્પલાઇન ખરી રીતે મુશ્કેલીઓમાં ઘેરાયેલી મહિલાઓ માટે આશાના કિરણ સમાન બની રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આ સાથે જ મેટ્રો ન્યૂઝમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ। નમસ્કાર।